टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાત પોલીસ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે। ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે ગુનેગારોને પકડી પાડવા એનું એક ઉત્તમ ઉદાહરણ દાહોદ પોલીસે પૂરું પાડ્યું। આવું હું કેમ કહી રહ્યો છું એ સમજવા અને જાણવા માટે તમારે 5 વિડીયો જોવા અને સમજવા પડશે, જે હું વારાફરતી મારી બાજુમાં પ્લે કરીશ। દાહોદ જિલ્લામાંથી 70 કિલોમીટર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પસાર થાય છે, જેની ઉપર લૂંટના બનાવો વારંવાર બનતા હોય છે। લૂંટારુઓ રસ્તા ઉપર અણીદાર પથ્થરો મૂકીને ગાડીને પંક્ચર કરીને મુસાફરોને લૂંટી લે છે અને માર મારતા હોય છે અને પછી આજુબાજુના જંગલોના મોટા ઘાસના મેદાનોમાં અને મકાઈના વાવેતરના ખેતરોમાં ફરાર થઈ જતા હોય છે। બસ આ જ ગતિવિધિઓ અટકાવવા માટે દાહોદ પોલીસે એરિયલ પેટ્રોલિંગ શરૂ કર્યું અને કંઈક આ રીતે ચોરને પકડી પાડે છે અને તેમની પર નજર રાખવામાં આવે છે। આ કામગીરીએ કંઈક એ રીતે જોર પકડ્યું છે કે છેલ્લા 1 વર્ષ અને 2 મહિનામાં હાઈવે પર એક પણ લૂંટનો બનાવ નથી બન્યો। હવે હવામાં લહેરાતા આ ગાંજાના છોડ જુઓ। દાહોદમાં ગીચ જંગલો અને પહાડો છે અને આ ગીચતાનો ઉપયોગ કરીને આરોપીઓ ગાંજાનું વાવેતર કરતા હોય છે અને મોટા પ્રમાણમાં ખેતી પણ કરતા હોય છે। દાહોદ પોલીસે ડ્રોન ટેકનોલોજીની મદદ સાથે AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને આવા અનેક ખેતરો ઝડપી પાડ્યા છે। તો દાહોદને અડીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પણ છે, એટલે જ આંતરરાજ્ય સરહદોથી પ્રવેશતા વાહનોમાં જો ગેરકાયદે હેરફેર થતી હોય તો એને પણ ઝડપી પાડવામાં આવે છે। જેમ કે ચેકપોસ્ટથી ભાગી ગયેલા પોશ ડોડાની હેરફેર કરતા આ વાહનને ડ્રોનની મદદથી ઝડપી પાડવામાં આવ્યું છે। તો ભૌગોલિક સ્થિતિના કારણે ઘણા ગુનેગારો પહાડી વિસ્તારોમાં જતા રહે છે અને ઊંચાઈનો લાભ લઈને ફરાર થઈ જાય છે। તેમને કંઈક આ રીતે ઝડપી પાડવામાં આવે છે। આરોપીઓને ઝડપી પાડવા લાઈવ ઓપરેશન કરવામાં આવે છે। ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે। અને હવે આ જુઓ, નેશનલ હાઈવે અને રેલવે ટ્રેકને સમાંતર હોવાથી હાઈવે રોબરીમાં પણ રેલવે ટ્રેકનો ઉપયોગ થાય છે અને આવી જ શંકાસ્પદ ગતિવિધિઓ અટકાવવા દાહોદ પોલીસ રેલવે ટ્રેકની આજુબાજુ પણ સર્વેલન્સની કામગીરી કરે છે। તો દાહોદ પોલીસ થર્મલ ઇમેજિંગ, નાઇટ વિઝન, 30x ઝૂમ ડ્રોનનો ઉપયોગ કરીને આ રીતે ગુનેગારોને ઝડપી પાડે છે અને ગુનેગારીને રોકી દે છે।